ડેસર તાલુકામાં ભયંકર વાવાઝોડાએ તબાહી સર્જી હતી, જેમાં 85 વીજ પોલ ધરાશાયી થયા હતા, જેના કારણે તાલુકાવાસીઓને અંધારા ઉલેચવાની નોબત આવી હતી। ડેસર તાલુકામાં અચાનક આવેલા ભયંકર વાવાઝોડાએ તબાહી સર્જી હતી। તાલુકાના ગામે ગામ અનેક જાતનું નુકસાન થયું હતું। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। ડેસરના છાલિયેરમાં ભયંકર વાવાઝોડા દરમિયાન 7 જેટલા મકાનોના પતરા ઉડ્યા હતા, જ્યારે તાલુકાના ખેડૂતોને પણ માથે હાથ દઈને રોવાનો વખત આવ્યો હતો। ખેતરોમાં લહેરાતો ઉનાળુ પાક બાજરી, રજકો, તલ, શુડિયું જમીનદોસ્ત થયા હતા। સાવડી, ડેસર, પાંડુ, સાડાસાલ, છાલિયેરના માર્ગો પર ઠેર ઠેર નાના મોટા વૃક્ષો ધરાશાયી થયા હતા, જેથી 2 કલાક દરમિયાન વાહનોથી ધમધમતો સાવડી ડેસરનો માર્ગ બંધ થઈ જતા વાહનોની લાંબી કતારો જામી હતી, પરંતુ સ્થાનિકોએ મહેનતે માર્ગ પરથી વૃક્ષો કાપી માર્ગ ખુલ્લો કર્યો હતો। વચ્ચેસર ઇટવારમાં 12 મળીને તાલુકામાં કુલ 85 વીજપોલ ધરાશાયી થયા હતા અને તાલુકાવાસીઓને અંધેરા ઉલેચવાની ફરજ પડી હતી। ડેસરમાં 15 કલાક પછી વીજ પુરવઠો કાર્યરત થયો હતો, જ્યારે તાલુકામાં 24 કલાક પછી કાર્યરત થશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ હતી। બીજી તરફ તાલુકાના વાટા ગામે હરેશ રાઉલજીની દીકરીના લગ્નમાં જમણવાર ચાલતું હતું, તે દરમિયાન વાવાઝોડું ફૂંકાતા મંડપ સહિત પ્લાસ્ટિકની ખુરશીઓ હવામાં ઉડીને ફંગોળાઈ હતી અને જાન પણ માર્ગો ઉપર વૃક્ષો પડવાના કારણે અટવાઈ હતી। શિહોરાના મનુભાઈ છત્રસિંહ પરમાર, પીપળિયાના પ્રતાપસિંહ ઉદેશી ચૌહાણના ઘરે પણ લગ્ન મંડપો ઉડ્યા હતા। ગોરસણના ખેતરમાં રહેતા વિક્રમસિંહ સોલંકીના મકાનના પતરા ઉડ્યા હતા। જોકે અચાનક વાતાવરણમાં પલટો આવતા તાલુકાવાસીઓને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। કાલે જે વાવાઝોડું અને વરસાદ આવ્યો તોફાન જેવું, તેમાં બાજુમાં આવેલા મકાનમાં લક્ષ્મણભાઈ મોહનભાઈ સોલંકી એમનું મકાનનો ટોટલી પતરા ઉડી ગયા છે અને ઘરવખરીને પણ ખરું નુકસાન થયું છે। અને બાજુની અંદર ગામની અંદર પણ રાહુલજી બેચુ કાકા નામ છે, તેમનું પણ આખો ટોટલ શેડ પતરાનો ઉડી ગયો છે। અત્યારની અંદર મેં જોઈને આવ્યો તો બાજરીમાં ખાસું નુકસાન થયું છે, લોકોને તૈયાર બાજરીનું ખાસું નુકસાન થયું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।